દિવાળી, જ્યારે શ્રી રામજી, માતા જાનકી અને લક્ષ્મણજી સાથે 14 વર્ષ બાદ અયોધ્યા પરત ફર્યા, એટલે ત્યારથી લઈને આજ સુધી આપણે દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવીએ છીએ. દિવાળી એટલે શું? આ ટેકનોલોજીથી ભરપૂર ભાગદોડવાળા જીવનમાં પરિવારને સાથે મળવાનો સમય એટલે દિવાળી. એક કેન્દ્ર બિંદુએ આ તહેવાર સૌને ભેગો કરી દે છે. સૌના મનની વાતને આપલે કરી જવાય છે. મીઠાઈની મીઠાશથી સૌના હૃદયમાં ભળી જવાય છે. દિવાળી એટલે શું? સૌને એક કરતો તહેવાર, સૌના મનમાં પ્રેમ ભરતો તહેવાર. દિવાળીના તહેવારની ઉજવણી આપણે કેટલા હર્ષો ઉલ્લાસથી કરીએ છીએ. જ્યારે કોઈ બહાર રહેતું હોય બહુ દૂર, અને જ્યારે ગામડે પરત ફરે ને પોતાના ઘરે, અને એ ઘરે જ્યારે એના માતા પિતા એની રાહ જોઈને ઊભા હોય ને, ત્યારે એ હરખ, એ આનંદ જ અલગ હોય છે. બહાર ભણતા બાળકો ત્યાં જ્યારે પોતાના વેકેશન દરમિયાન, દિવાળીના વેકેશન દરમિયાન પોતાના ઘરે જાય છે, ત્યારે એ માતા પિતાની એ રાહનો આનંદ અલગ હોય છે. એટલે દિવાળી એટલે એક કેન્દ્ર બિંદુએ ભેગો કરતો તહેવાર. હેપી દિવાળી.